નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણમાં મતદાનની ટકાવારી વધારવા પાલિકાએ વેપારીઓની માંગી મદદ। પાટણ નગરપાલિકાની વેરા પાવતીઓ પર મતદાન જાગૃતિના લાગશે સૂત્રો। તો પાટણના વેપારીઓ મતદાનની ટકાવારી વધારવા ડિસ્કાઉન્ટ સ્કીમ વિચારશે અમલી કરવા। પાટણ શહેરમાં પાણી પ્રશ્ને પાલિકા ગજવતા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો। કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર કર્યું સુપરત। શહેરમાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ઉચ્ચારી ચીમકી। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરમાં લોકસભા ચૂંટણીમાં આ વખતે ભારે ગરમી, હીટવેવ સહિતના વિભિન્ન પ્રશ્નોને લઈને મતદાન ઓછું થવાના અને મતદારો મતદાનમાં ઉદાસીનતા રાખે તેવા એધાણોથી ચિંતિત સરકાર અને તેના વિવિધ સરકારી તંત્રોએ યેનકેન પ્રકારે મતદાનમાં વધારો થાય તે માટે લોકોને જાગૃત કરવા માટે અપનાવેલા વિવિધ પ્રયોગોના ભાગરૂપે પાટણ નગરપાલિકાએ શહેરના વેપારી મંડળોના વિવિધ એસોસિએશનના પ્રમુખ મંત્રીઓ સાથે બેઠક યોજીને તેઓને મતદાનની ટકાવારી વધે તે માટે સરકારના અને લોકશાહીના પર્વના આ પવિત્ર કામમાં સહયોગનો હાથ લંબાવ્યો હતો। પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલી બેઠકમાં પાટણ શહેરના વિભિન્ન વેપારી મંડળના 13 જેટલા પ્રમુખ મંત્રી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ચીફ ઓફિસર નીતિન બોડાતે વેપારીઓને અનુરોધ અને અપીલ કરતા જણાવ્યું હતું કે પાટણના વેપારી મિત્રો તેમના ગ્રાહકોને મતદાન કરવા માટે પ્રેરિત કરે તથા તેમની દુકાન કે ફર્મમાં નોકરી કરતા કર્મચારીઓને તારીખ 7મી મેના રોજ સવેતન રજા આપીને તેના વતનમાં મત આપવા જવાની રજા આપે તે જરૂરી છે। નોકર કર્મચારી પરપ્રાંતીય હોય તો પણ તેને ત્યાં મત આપવા જવાની રજા આપવી। તેમણે કહ્યું કે મતદારો ગરમી તથા મતદાનમાં મતદારોની લાંબી લાઈનો હોવાનું કે મતદાન ઓળખપત્ર ન હોવાના બહાના કાઢીને મતદાનથી ઉદાસીનતા રાખે છે, પરંતુ ઓળખપત્રોના અનેક વિકલ્પો છે જેનાથી મતદાન કરી શકાય છે। તેમણે કહ્યું કે મતદારોને બ્લોક લેવલ ઓફિસર BLO સ્લીપો આપે છે તે તથા હવે મતદારો ઓનલાઈન પણ પોતાના બૂથ કે લોકેશન મેળવી શકે છે। તેમણે વેપારીઓને સ્વૈચ્છિક રીતે પોતાના ગ્રાહકોને તેમની ખરીદી કે સેવાઓના બદલે લેવાતા શુલ્કમાં ડિસ્કાઉન્ટ આપવાની યોજના જારી કરી મતદારોનો પ્રોત્સાહિત કરે તેવી અપીલ કરીને દેશ માટે આટલો ભોગ આપે તે જરૂરી છે। COએ જણાવ્યું હતું કે પાટણમાં વોટિંગ તો સારું થાય છે પણ હજુ વધારે ઊંચી ટકાવારી આવે તે જરૂરી છે। આ પ્રસંગે વેપારી મંડળના મહાસુખભાઈ મોદીએ અમે પાટણના વેપારીઓ ચૂંટણી પંચને સહકાર આપતા જ હોઈએ છીએ, અમે રાષ્ટ્રહિત પહેલાં જોઈએ છીએ અને કર્મચારીઓને રજા આપીએ છીએ તેવું જણાવ્યું હતું। હાલમાં મતદાર જાગૃતિ માટે અને મતદાનની ટકાવારી વધે એ માટે સરકારશ્રી દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે। નગરપાલિકા દ્વારા વિવિધ સખી મંડળના બહેનો મતદાન કરે એના માટે પણ સખી મંડળની બહેનો સાથે નગરપાલિકાની ટીમ કામ કરી રહી છે અને સાથે સાથે અલગ આપણા પાટણ શહેરના જે વેપારી મંડળના પ્રમુખ અને મંત્રી વિવિધ એસોસિએશનના હતા એમને પણ આજરોજ બોલાવી અને એમના વેપારી એસોસિએશનમાં સમાવેલ તમામ વેપારીઓ મતદાન અવશ્ય કરે, 100% મતદાન થાય અને એના ત્યાં કામ કરતા જે માણસો કે નોકરો જે હોય એમને મતદાન માટે રજાઓ આપવામાં આવે, એમને મતદાન કરવા માટેની તક આપવામાં આવે અને જો બહારગામ એમને જવાનું તેના માટે રજા પણ આપવામાં આવે અને પગાર સાથે રજા આપવામાં આવે એ બાબતે એમને એક અપીલ કરવામાં આવી હતી। અને સાથે સાથે મતદારો મતદાન કરે એમને પ્રોત્સાહિત કરવા માટે વેપારીઓ તરફથી સ્વૈચ્છિક રીતે એમને કોઈ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ આ મતદાનના દિવસે એમને કોઈ ડિસ્કાઉન્ટ મળે એ બાબતની પણ અપીલ કરવામાં આવી છે અને એમાં વેપારીએ પણ એમાં સહયોગ આપવાની તૈયારી બતાવી છે। મતદાન વેરામાં જે વેરાની જે પહોંચ આપવામાં આવે છે એ પહોંચમાં મતદાન જાગૃતિના સૂત્રો એને છાપી અને એને સ્ટેમ્પ મારી અને આપવામાં આવશે જેથી જેટલા પણ ટેક્સ ભરનારા છે એમને
મતદાનના દિવસની અને મતદાન કરવા બાબતની એમને એક જાણ કે કરી શકાય એ માટેની પ્રવૃત્તિ કરવામાં આવશે. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ગામે ગામ લોકોનું સમર્થન અને આવકાર સાંપડ્યો હતો. ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ચંદનજી ઠાકોરનું સામૂહિક સ્વાગત કરી ચૂંટણી સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કોંગ્રેસના ઉમેદવારને જંગી મતોથી લીડથી વિજેતા બનાવવા સંકલ્પના વ્યક્ત કરાઈ હતી. શંખેશ્વર વિસ્તારના ચૂંટણી પ્રવાસ દરમિયાન રવત ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરાયું હતું અને તારોરા ગામના આગેવાન કહરસિંહ ભાજપ છોડીને તેમના કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. ચંદનજી ઠાકોરે ખેસ પહેરાવી કહરસિંહનું કોંગ્રેસમાં સ્વાગત સન્માન કર્યું હતું અને પંજાને વધુમાં વધુ મતો મળે અને વધુને વધુ મતદાન કોંગ્રેસ તરફી થાય તે માટે કામે લાગવા અપીલ કરી હતી. ચંદનજી ઠાકોરના આજના શંખેશ્વર તાલુકા વિસ્તારમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન ચાણસ્મા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર સહિત વિસ્તારના આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા. ચંદનજી ઠાકોરે આજે શંખેશ્વર તાલુકાના તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન રવદ, દૂધખા, લોલાડા, તારાનગર, મોટી ચંદુર, મુજપુર, કુંવારડ, ટુવડ, પાટલા, પંચાસર તેમજ શંખેશ્વર ખાતે ચૂંટણી સભાઓ સંબોધીને તાલુકા અને અનેક ગામોમાં મતદારો તેમજ આગેવાનો કાર્યકર્તાઓને મળીને કોંગ્રેસને મત આપી વિજેતા બનાવવા અપીલ કરી હતી. ચંદનજી ઠાકોરને શંખેશ્વર વિસ્તારના ગામોમાં વ્યાપક લોક આવકાર અને સમર્થન મળ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત 18 પાટણ વિધાનસભા વિસ્તારની શાળા કક્ષાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રંગોળી હરીફાઈમાં ભાગ લેનાર કુલ 8 શાળા પૈકી પ્રથમ નંબરે પાટણની વીકે બુલા, બીજા ક્રમે ઠક્કરબાપા કન્યા શાળા અને ત્રીજા ક્રમે MN શાળા વિજેતા બની છે. વિજેતા શાળાઓને પ્રોત્સાહિત કરવા બુધવારના રોજ પાટણ શહેરની બગવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રથમ 3 ક્રમે આવેલ વિજેતા શાળાઓ સહિત રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ 8 શાળાઓના સ્પર્ધકોએ સુંદર મજાની રંગોળી તૈયાર કરી મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. જેમાં 18 પાટણ વિધાનસભા વિસ્તારની રંગોળી સ્પર્ધામાં પ્રથમ 3 ક્રમાંકે આવેલ શાળાના સ્પર્ધકોને પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ ચૌધરીએ ઉપસ્થિત રહી પુરસ્કાર આપી સન્માનિત કરી મતદાન જાગૃતિ અંતર્ગત આયોજિત રંગોળી સ્પર્ધાના કાર્યક્રમની સરાહના કરી હતી. બગવાડા શાળા ખાતે આયોજિત રંગોળી સ્પર્ધાના નિર્ણાયક પદે જગદીશભાઈ ગોસાઈ, CDPO પાટણ ઉર્મિલાબેન પટેલ, CDPO સરસ્વતી હેતલબેન પોતાની સેવાઓ આપી હતી. આ કાર્યક્રમમાં EI મનીષાબેન પ્રજાપતિ, કનુભાઈ દેસાઈ, BRC મીનાબેન, ઉત્તમભાઈ સહિત શાળાના શિક્ષકો અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. 2024ની સામાન્ય ચૂંટણીમાં પાટણ જિલ્લાની અંદર શાળા કક્ષાથી શરૂ કરી ક્લસ્ટર લેવલે, ત્યારબાદ બ્લોક લેવલે અને જે તે વિધાનસભા અને ARO કક્ષાએ સ્પર્ધા આજે પૂર્ણ થયેલી છે. હવે આ જે ચારેય વિધાનસભાઓમાં જે વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે એ આરો કક્ષાએ આગામી 3 મેના રોજ જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે અને આ વિદ્યાર્થીઓ મારફત અને આ રંગોળી સ્પર્ધા મારફત મતદારોને જાગૃત કરવાનો અમારો પ્રયત્ન છે. જેમાં ખાસ કરીને મહિલા મતદારો, યુવા મતદારો અને 85 વર્ષ કે તેથી વધુ જે વૃદ્ધો છે એ અને દિવ્યાંગ મતદારો એ વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે એ માટેનો અમે આ રંગોળી સ્પર્ધાથી સમગ્ર જિલ્લાને મેસેજ આપ્યો છે. પાટણના જૈન સમાજના એક પ્રતિનિધિ મંડળે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરભાઈ પોરિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં યુનિવર્સિટીમાં આવેલ જૈનોલોજી વિભાગને ધમધમતો કરવા વિવિધ પ્રકારના અભ્યાસક્રમો શરૂ કરવા માટે રજૂઆત કરી હતી. પાટણના જૈન સમાજની ઉદાર સખાવતથી યુનિવર્સિટી કેમ્પસમાં જૈન એકેડમી માટેના વિશાળ ભવનનું નિર્માણ આશરે 14 વર્ષ અગાઉ કરી આપવામાં આવ્યું છે. છતાં આ ભવન નિર્માણ પાછળના મૂળભૂત ઉદ્દેશોની પરિપૂર્તિ ન થવાથી જૈન સમાજ વ્યથિત હોવાની લાગણી આજરોજ જૈન સમાજના પ્રતિનિધિ મંડળે કુલપતિ સમક્ષ વ્યક્ત કરવામાં આવી હતી. તે ઉપરાંત પ્રતિનિધિ મંડળ તરફથી કુલપતિ કિશોરભાઈને કેટલાક મહત્ત્વના સૂચનો કરવામાં આવ્યા. જેમ કે છેલ્લા 22 વર્ષથી પ્રતિવર્ષ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરના તત્વાધાનમાં ઉજવાતા હેમચંદ્રાચાર્ય સમારોહ પૂર્ણતઃ શ્રદ્ધાભાવ
પ્રતિભાવના અને એકેડેમિક પ્રતિબદ્ધતા સાથે યોજાય તે હેતુથી આ સમારોહના આયોજન સંચાલન માટે યુનિવર્સિટીના કુલપતિની અધ્યક્ષતામાં યુનિવર્સિટીના અધ્યાપકો, 2 વિદ્વાનો ઉપરાંત હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરના 2 પ્રતિનિધિઓની બનેલી ખાસ સમિતિની નિમણૂક કરવી જોઈએ. હેમચંદ્રાચાર્યની વિચારધારાના પ્રચાર પ્રસાર અર્થે યુનિવર્સિટી દ્વારા આયોજિત દરેક પરિસંવાદો અને અધિવેશનમાં બ્રોશર્સોમાં આચાર્યશ્રીના તાત્વિક પરિચય કરાવતા એકાદ ફકરાને સ્થાન આપવું જોઈએ. જૈનોલોજી વિભાગમાં ચલાવવામાં આવતા સર્ટિફિકેટ કોર્સની દૂરના સ્ટુડન્ટ્સ લાભ લઈ શકે તેમજ પૂજ્ય જૈન સાધુ સાધ્વીજી આ અભ્યાસક્રમનો લાભ લઈ શકે તે સારું. તેના નિયમોના જરૂરી ફેરફાર કરવા તેમજ જૈનોલોજી વિભાગના તબક્કાવાર જૈનોલોજી ઇન પ્રાકૃત સંસ્કૃતમાં સ્નાતક, અનુસ્નાતક, PhDના અભ્યાસક્રમ શરૂ કરવા જોઈએ. જૈનોલોજી વિભાગમાં દરેક વર્ષે હસ્તપ્રત શાસ્ત્ર મેન્યુસ્ક્રિપ્ટોલોજીના વર્કશોપનું આયોજન કરવું. જૈન જ્ઞાન ભંડારમાં ડિજિટલ કરવામાં આવેલ આશરે 27,000 જેટલી પ્રાચીન હસ્તપ્રતોનું રિસર્ચ કામ કરવા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા યુનિવર્સિટીમાં હેમચંદ્રાચાર્ય કોર્નરની સ્થાપના કરવી. સાથે સાથે જૈનોલોજી વિભાગને કાર્યાન્વિત કરવા જૈન સમાજ તરફથી અપેક્ષિત હોય તેવા આર્થિક સહયોગની પણ પ્રતિનિધિ મંડળ તરફથી ખાતરી આપવામાં આવી હતી. સામે પક્ષે માનનીય કુલપતિ સાહેબ તરફથી ખૂબ જ ઉદાર અને પ્રોત્સાહક પ્રતિભાવ સાંપડ્યો હતો અને જૈનોલોજી વિભાગ કાર્યાન્વિત કરવા માટે કુલપતિએ તેમની પ્રતિબદ્ધતા જાહેર કરી, જે બદલ સમગ્ર જૈન સમાજ આભારની લાગણી વ્યક્ત કરે છે. આજની મુલાકાતથી સ્મૃતિમાં જૈન પ્રતિનિધિ મંડળ તરફથી માનનીય કુલપતિ સાહેબને મુનિ ન્યાય વિજયજી રચિત જૈન દર્શન ગ્રંથ ભેટ સ્વરૂપે સાદર ભેટ અર્પણ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં જૈનોના જે ગુરુઓ છે એ મોટા પ્રમાણમાં નાની ઉંમરમાં ચારિત્ર જીવન, દીક્ષા જીવન અંગીકાર કરે છે અને એ પછી એમનું જે લક્ષ્ય હોય છે એ સતત સ્વાધ્યાયનું એમનું લક્ષ્ય હોય છે અને સ્વાધ્યાય માટે કોઈ એવું પ્લેટફોર્મ હોય એની ખાસ જરૂરિયાત હતી અને એ જરૂરિયાત પૂરી પાડવા માટે આ યુનિવર્સિટી જો ખૂબ સરસ સહકાર આપે તો સાધુ સાધુજી માટે એક વરદાન સ્વરૂપ થઈ જાય અને એમના માટે આ એક પ્લેટફોર્મ તૈયાર થઈ જાય. અને એના માટે આજે અમે આવ્યા, જે વાઇસ ચાન્સલર છે એમની જોડે વાત થઈ અને એમને જે સરસ પ્રતિભાવ આપ્યો છે એના માટે અમને પૂરી આશા છે કે સાધુ સાધુજી માટે જલ્દીથી જલ્દી આ એક કોર્સ ચાલુ થશે, જેમાં ખૂબ આગળ આવનારા એવા સાધુ સાધ્વીઓ આવશે અને ખૂબ સરસ એક ભારતનું પણ જે છે પ્રતિનિધિત્વ કરતા હોય છે, આખા વિશ્વનું પ્રતિનિધિત્વ કરનાર આ જે સાધુ સાધ્વીજી છે એ આપણી સંસ્કૃતિનો ખૂબ સરસ આગળ રીતે વધારવામાં મદદરૂપ થશે. એટલે આજે બહુ સરસ અમને આનંદ છે કે અમે અહીંયા આવ્યા છીએ અને આ કોર્સ પણ જલ્દીથી જલ્દી ચાલુ થશે. ગુજરાતમાં જૂજ યુનિવર્સિટી એવી છે અથવા તો કોઈ યુનિવર્સિટી એવી નથી કે જેમને પોતાનો જીનોલોજીનો ડિપાર્ટમેન્ટ હોય. એમ આપણું સદભાગ્ય છે કે આપણને અહીંયા એક આવો સારા થીમ સાથેનો એક ડિપાર્ટમેન્ટ મળેલો છે. પણ એની સામે કરુણતા એ છે કે એ વિભાગમાં મેં થોડો સર્વે કર્યો તો માત્ર 2 જ વિદ્યાર્થી અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. એમ એટલે ભવિષ્યમાં આ ડિપાર્ટમેન્ટમાં થોડી સંખ્યા વધે અને જે જૈન વિશે, જે જૈન ધર્મ છે અથવા તો જૈન સંપ્રદાય છે એમના વિશે લોકોમાં થોડી જાગૃતિ વધે અને જે રસ ધરાવતા લોકો આમાં આવી શકે એવો આપણે પ્રયત્ન કરવાનો વિચારીએ છીએ. અને એ પ્રયત્ન અનુસંધાને આજે અહીંયા જૈન સમાજના ટ્રસ્ટીશ્રી અને ભગવંતશ્રી છે એ યુનિવર્સિટી મને મળવા માટે આવેલા હતા. એ લોકોની રજૂઆત એવી છે કે અમે જૈનોલોજી વિભાગ છે એમાં સારા કોર્સ છે, પહેલાં અંદર એ કાર્યાન્વિત થાય અને સમાજમાં જૈન ધર્મ વિશેની જાગૃતિ જાય, જૈન ધર્મ વિશેનું જે વિજ્ઞાન છે એ દરેક વ્યક્તિ જાણે એ હેતુથી આ ડિપાર્ટમેન્ટ છે એ ચાલુ કરવામાં આવેલો હતો. અને ફરીથી આપણે આ યુનિવર્સિટીમાં જો એવા નાના કોર્સ છે, સર્ટિફિકેટ કોર્સ છે કે ડિપ્લોમા કોર્સ છે એ જો આપણે ચાલુ કરી શકીએ તો આ યુનિવર્સિટી છે એમને પણ થોડી પ્રતિષ્ઠા મળશે અને જૈન લોકો છે અથવા તો જૈન વિશે જે જાણવા માંગે છે એ લોકોને ફાયદો થાય. તો એ દિશામાં આજે અમે બૃહદ ચર્ચા છે પહેલાં અંદર કરેલી હતી. અને ખાસ કરીને અહીંયા આપણે જે કોર્સ છે એ કોર્સ લોકો ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ આનો છે પહેલાં અંદર માહિતી જાય એના માટે આપણે પ્રયત્નશીલ છીએ. કારણ કે આપણે અહીંયા સંસ્કૃત વિભાગ આવેલો જ છે અને આદરણીય દિલીપભાઈ છે પહેલાં અંદર સંસ્કૃત વિભાગમાં કાર્યરત છે જ, સિનિયર પ્રોફેસર પણ છે અને એમનું પણ પ્રાકૃતમાં ખાસું ખેડાણ છે.
તો આપણે પ્રાકૃત વિશે છે એ સમાજ સુધી જવાના પ્રયત્ન માટે જે જીનોલોજી ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટને કાર્યાન્વિત કરવાનો થોડો પ્રયત્ન કરશું અને એમાં મને લાગે છે કે જૈન સમાજ છે એના જે ટ્રસ્ટીઓ છે અથવા તો એના જે અગ્રણીઓ છે એમણે કીધું કે ભાઈ યુનિવર્સિટી એને આપણે સાથે રહીને એમાં કામ આગળ કરી શકીશું એટલે આ કામ કરવા માટે જે આપણે ત્યાં એમના કોઓર્ડિનેટર છે એ કોઓર્ડિનેટર અને સંસ્કૃત વિભાગ છે એ બંનેને સંયુક્ત રીતે છે એ એના પ્રયત્ન કરશે અને એ પ્રયત્ન છે એને કાર્યાન્વિત કરવા માટે યુનિવર્સિટી એ દિશામાં સિદ્ધપુર તાલુકાના મેથાણ મુડવાડા ગામ વચ્ચે છકડો રિક્ષા અને કાર વચ્ચે શુક્રવારે બપોરના સુમારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ અગમ્ય કારણોસર અકસ્માતગ્રસ્ત વાહનોમાં આગ ભભૂકી ઉડતા અફડાતફડી મચી જવા પામી હતી. તો આ અકસ્માતમાં 2ના મોત નિપજ્યા હોવાની સાથે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તો અકસ્માત સર્જનાર ગાડી ચાલક સ્થળ પરથી ભાગી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ અકસ્માતની મળતી માહિતી મુજબ સિદ્ધપુર તાલુકાના ખાડિયાસણા ગામે દેવી પૂજક પરિવાર ઉનાળામાં શક્કરટેટીનો વેપાર કરે છે. જે શક્કરટેટી લેવા માટે સિદ્ધપુરથી ડીસા છકડો રિક્ષા લઈને જતો હતો ત્યારે સિદ્ધપુરના મેથાણ મુડવાડા ગામ નજીક સામે પૂર ઝડપેથી આવતી કારના ચાલકે પોતાની કાર ધડાકાભેર છકડો રિક્ષા સાથે અથડાવતા છકડા રિક્ષામાં બેઠેલા દેવી પૂજક પરિવારના પતિ પત્ની સહિત અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેમાં ગજરીબેન કાંતિભાઈ દેવી પૂજકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો કાંતિભાઈ અમથાભાઈ દેવી પૂજકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો મેહુલ નામના વ્યક્તિની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. છકડો રિક્ષા ગાડી વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને અકસ્માતગ્રસ્ત વાહનોમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. તો ગાડી ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગના કારણે બંને વાહનો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા હતા. અકસ્માતની જાણ સિદ્ધપુર પોલીસને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ માટે મોકલી આપી આગળની તજવીજ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર દેવી પૂજક પરિવારના પતિ પત્નીના મૃત્યુના સમાચારના પગલે ખાડિયાસણ ગામના દેવી પૂજક પરિવારના સભ્યોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. પાટણ નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષથી વેરા વધારામાં બમણો વેરો વધારો કરવામાં આવ્યો છે. તેની સામે પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નીવડ્યું હોય તેમ શહેરીજનો અનેક પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવા પામી હોય ત્યારે પાટણના શહેરીજનો નિયમિત પાણી આપવા બાબતે શુક્રવારના રોજ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ નગરપાલિકા કેમ્પસ ખાતે નગરપાલિકાના સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરીજનોને નિયમિતપણે પાણી મળી રહે તેવી માંગ સાથે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કરાયેલા આવેદનપત્રના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, નગરપાલિકાના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા સહિત અન્ય કોર્પોરેટરો અને કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકા કેમ્પસ ખાતે નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે સૂત્રોચ્ચાર કરી પાટણ શહેરમાં વેરામાં બમણો વધારો ઝીંકાયો છે ત્યારે મધ્યમ વર્ગના પાટણના નગરજનોની હાલત કફોડી બની જવા પામી છે. પાટણ નગરપાલિકા દ્વારા વેરામાં બમણો વધારો કરીને પાટણના નગરજનોને કોઈપણ પ્રકારની પ્રાથમિક સગવડ આપવામાં પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. તો પાટણ શહેરના ગુણવંતા પમ્પિંગ સ્ટેશન, ગાયત્રી મંદિર પમ્પિંગ સ્ટેશન અને શ્રમજીવી સોસાયટી તરફના સિદ્ધામ પમ્પિંગ સ્ટેશન દ્વારા છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી પ્રજાજનોને મળી રહ્યું નથી. તો આ વિસ્તારમાં પાણી મામલે યોગ્ય વ્યવસ્થા પણ પાલિકા દ્વારા કરવામાં આવી નથી, જેના કારણે આ વિસ્તારના નગરજનોને પરેશાન બન્યા છે. છતાં પાટણ નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આગામી દિવસોમાં સત્વરે પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પાટણ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા વેરામાં ડબલ વધારો કરી પણ પાટણની પ્રજાને સુવિધાઓ આપવામાં ઠીંગો દેખાડવામાં આવે છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 4, 5, 11, 7 જેવા વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી પાણી આવતું નથી. 7 નંબર અને 8 નંબરમાં જ્યાં પાણી આવે છે ત્યાં કણિયા ગંદુ અને ગટરયુક્ત પાણી, ગટર મિશ્રિત પાણી આવે છે. તો આ પાટણ નગરપાલિકા ભાજપ શાસિત સત્તાધીશો જાગે અને પ્રજાને વેરો ડબલ કર્યો છતાં સુવિધાઓ આપવામાં નિષ્ફળ છે. તો તાત્કાલિક અમારી માગણી છે
કે જાગી અને લોકોને આ ઉનાળાની સિઝનમાં પૂરતું પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે. અહીંયા ઠેકો આપેલો છે તથા મોટર બળી જાય તો તદ્દન દિવસે મોટર ઉતરે છે. ભાઈ ઠેકાની જવાબદારી છે કે આજે મોટર બળી ગઈ હોય તો એ મોટર કાઢો ને બીજી મોટર ઉતારો, પણ તદ્દન દિવસે મોટર ઉતરણ વિસ્તારને પાણી નહીં મળતું તો ખરેખર વિસ્તારને પાણી મળવું જોઈએ એવી અમારી માગણી છે. જો પાણી આપવામાં નહીં આવે આગામી શું કાર્યક્રમ કરશો? તો તાત્કાલિક ધોરણે પાણીની સુવિધા કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા એનું પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં મતદાનની ટકાવારી વધારવા પાલિકાએ વેપારીઓની માંગી મદદ. પાટણ નગરપાલિકાની વેરા પાવતીઓ પર મતદાન જાગૃતિના લાગશે સૂત્રો. તો પાટણના વેપારીઓ મતદાનની ટકાવારી વધારવા ડિસ્કાઉન્ટ સ્કીમ વિચારશે અમલી કરવા. પાટણ શહેરમાં પાણી પ્રશ્ને પાલિકા ગજવતા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો. કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર કર્યું સુપરત. શહેરમાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ઉચ્ચારી ચીમકી. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.